નોકરીનું સેટિંગ શું નહીં શું કરશે આપણે એ તો બધું જોઈ જાય હેડો ને. એવું છે એમ તો પૈસા સીને હાલ વાપરવા આપણે જઈશી લાગશે તાર મગજમાં કોઈક આઈડિયા વાઈડિયા લાય અત્યારે કરે આઈડિયા પૈસા હા વાય કહું કમ્પ્લીટ નહીં. હા કમ્પ્લીટ એટલે હવે આપણે ખાઈ બેન તરત ફેરાશે હા કીધું બેઠક ગોઠવો હો તું તાર ઘેર જાય ને હું મારા ઘેર દુખો તારે આ સાહેબ તે માર ઠેલો પસાડી રહ્યા છે ટ્યુશન ની ફી બી કશું આપતા નહીં ભણવા મારે નહીં આવતો છું ભણું ભણું નહીં મારતો કેમ એટલે શું થયું મારે નહીં ભણવું કેમ ના લે અમે મજૂરી કરી મરી ગયા છે પેલા દુકાન ઉઠી મારા ટ્યુશન સાહેબ આયા ફી બી આવતા નહીં સાહેબ આ છે ઉએ તો છે અહીં રે અચું કી છે ફી બી લાવો પણ કેવું તું કે મારા કાકુ કે ભેડીથી લઈને આલસી કીધે મન કીધું તું તો બધું એટલે શું કહેતા હતા ક્યાં કર ચાલવાય મને ફોન ના કરાવી પણ મને નંબર યાદ હતો તો શું કરે છે આટલા તારાકી નંબર યાદ રાખું ને હવે રાખતો નહીં વીરાઈ જાય રો યાદ જ નહીં થતું મને તો પણ તો સાહેબને નંબર આલ્યો છે મારો પણ એ વીરાઈ ગયું મને શીખરતી પણ નંબર આવ્યો છે સારું કેટલા આવવાના છે 500 કોણજો ઉએ આ શું બોલો આ શું બોલું છું સાહેબ જો છે અહીં દુકાને બા હાથ તો એટલે ફટોફટ સાહેબને પૈસા આલી અને આવતો ને ખાઈ રહે હા વાત તો પાછી કરી છે શુદ્ધ કરી બીજું કોઈ કર્યું નહીં હા લ્યો એ ડ્યુટી લાયા છે પાછા હા ઓએ ફટોફટ આવીને આવજો હારું. તો રડવા દાદા તો હા અને અહીં ખાઈ રોડો કરી છે સુરત તો મારો ઓછો જો કે ફ્રીને ભરતો ખેલ કરે યા અમે ધોતે વાળી મરી જશે પેલા તો ખાવું છે ખાઈ જવા દેજો લડજી અને આ ટ્યુશન જબર મેળ પડી ગયું છે શેનો પૈસાનો શું વાત કરીશું તો સારું કહેવાય 500 રૂપિયા લઈને આવ્યો મારા કાકા થોડો છે 80 ભેટને લાયા ના આમ તો એમ સારું કહેવાય કઈ દાડા મોજ કરું છું એટલે સત્રો જોઈ નહીં આમાં ટ્યુશન ફી આલવા દઉં સાહેબને આ મોટો વાસણ કાશે દે મારા ઘેર ભૂલા પડ્યા અડધી રાતના અને સારું કરી બેહો શું કહો શાંતિ તમારે તો પાછું આગળ એટલે ગમે ગમ પડતા છો કે છોકરા જઈ છોકરો આ સાહેબ આજ ફ્રી આવવા દો ટ્યુશનની હોય મારો બધો હટ ચાલી કે કાકા પૈસા પૈસા નતા જેઠીમથી લઈ 500 ફ્રી આલી આલી જાણે કમાવ હવે એની મરજી ભણે તો જો કીધું ભણતો નોકરી હલાવજો પાછા કેવું ચાલે કો બસ હાલ તો આ રાયડાનું બાયડાનું સીઝન હેડે છે એટલે વાટણ વેણ ચાલુ છે બેહો તા હું ચા મેલાવું ચા તો ખાઈને આવ્યા છું હવે કેવું ચા પીયો બેહો બેહો ના ના ચા નહીં મેલો ઓમ બેહો તમતા ચા ના પીવી ના ખાઈને આવ્યો ખાઈ ના હું એ ખાઈને હાલ બાર એકલો કણી શીશું તો બનાવી હતી ચમ કઢી છે થોડું હા ભાઈ ઈચ્છા થઈ ગઈ કાં તો. ટોટિયા ભાઈ જાય કઢી છે થોડું ખાઈ જાય અરે ભાઈ કશું ના થાય કણી શીશું ખાવું પડે ઘણા દાડે વાત હાસે પણ એ તો થોડું કંઈક ખાવાય પછી ઘણું રોટલા ને શાક ને બધું ખાય તો ખાતું રહેવાય લાજી ફટાફટ તોડ થોડી લેખા ક્લિયર જા બહુ કલક ખાઈ પાણી રેડવાનું હતું ને ઉવે લે દુબા પાણી અલ્યા તારે એ પીઓ બહુ કલક ખાઈ પાણી લાવ્યું તો હારું નહીં પાણી લાવ્યું તો
મજૂર ના આવે ને તો આ તો બધાને ફોડવા છે ઓવે ટાડુડા ના આવું આપણા જે પણ મને આવે ક્યું છોકરો હવે મજૂર નહીં જોતા હવે ડાયરેક્ટ એને ટાડુ આવી ઘેર જઈને બે હતા મસ્ત લાગે દાદુ કેટલા દાડો કરો કે બહુ કડક છે ખાલી તો નશો થઈ જશે બહુ છોકરા આયા છે ના બાબા ઘરે બેહો હાલો છોકરા જલ્દી આયા છે ના તમારા છોકરો જોલે હવે આવતો હશે મારું તો શીખે છે મારી વાત કરે છે તો ખાવાનું બાકી એમ ઓકે એનો પડું તો લ્યો છોકરા ના મેલો ટાઈમ છે ને શિક્ષણ આલો ના વાત સાચી છે તમે કેવી મારો છોકરો તો એટલો હોશિયાર છે કોઈના વાગે ના સલાહ કદાચ આ પેલો ચૈના છોકરો હોય ને હીરો સલાહ આપે ને ફરી બાકી બીજા કોઈના હાથ ના પડે હું તો એમ જ કરવાનું એને સંસ્કાર ઘરના આલો તો સુધરે છોકરો તમારી હાથી છે પણ એને કોઈ બીજી જાતની કોઈ વ્યસન નહીં કોઈ શોખ નહીં એને તો એને કર નહીં એને ભણવાનું નહીં બીજું કોઈ નહીં બનાવો અને ખેતરમાં બાંધવું તો એના ભાઈમાં છે તો મને નહીં હું તો ભણું ભણી તાને બનાવવા હે એને ભણાવવાનું કોન્ટેક્ટ કરવાનો તમારો છોકરો કેટલું ભણે છે મારો છોકરો તો દરમાં ભણે દરમાં ભણે આ રૂપિયા ભરજો દમ પાસ કરાવજો દરમું પાસ કરાવી તો કોલેજ બધું કરે નોકરી લાગી એવું હા નોકરી મજૂરી એના હાલ તો શેની નોકરી લાગી આ ગમે ને કોઈ ડોક્ટર છે કોઈ શિક્ષક છે શિક્ષકની મળી જાય થોડી હાર અમારી શિક્ષકની નોકરી ભણા શિક્ષકની નોકરી હારી એ હારા ભાઈ એ હાર અમારી શું કીધું બધાને સંસ્થા તો હાલે મને લાગે કે મારો પેલાના જ્યાં ભણાયા ના હાસી વાત હા. હું આખી જિંદગી મજૂરી કરીને મરી ગયો પણ મારા છોકરાને ભણાવો આપણે ભણાવો ગમે તે થઈ જાય ભણાવો છોકરા મેલી એમના પૈસા પાર્ટીઓ કરે બાપની બેઠા બેઠા મીટિંગો કરતા છે જો મને તો બહુ કરો છો બેહો પેલા તું ચા મેળવું ઘેર દો ના ચા અરે નહીં ઘેર તો જાઓ, ઘેર દો બે આવો બેહો તમે પાર્ટીઓ કરો કે ના કરો અમે તો યાર વાતો કરતા હતા તો ભલા જ બી હાલ બોલો તમે આવતે ને આવતે વાતોથી કોઈ ના આવડે પાર્ટીઓ કરો કીધું ને મન શેની એ પણ શેની પાર્ટીઓ તમે કહેવા છો બાબુ એમ કહેજો છોકરો કહેજો કહેવાય માં તમારો છોકરો જો હે મારા છોકરો સાહેબ ને ફી ભરવા ગયો છે એવું છે હોવે. એના પૈસા હાલત મને તો હમણાં જ ચાલો પૈસા ભરી 500 રૂપિયા લે હા. સી બાત આ ઝોપાની બહાર બરાબર તમારે ચલા લેના પૈસા 500 એવું એમ હોવે શું હતું સાહેબ જોઈ સાહેબ દુકાને હસી જમ 500 રૂપિયા ફી ભરવા ગયો હે લોડના બતાવું સાહેબ આદી તમે મેળો સાહેબ આજી સાહેબે બધું પાર્ટી કરાવી ગયો છોકરો એવું છે બધો છોકરો ને હું તો એને નતો કહેતો મારા છોકરો નામ મારું ઊંચું કરશે અચ્છા દુનિયાથી ખરો પકશે ખરો હા તમારે છોકરો મતલબ કરો યાર બિલકુલ કે તો યાર પાર્ટી ખાઈ તો પાર્ટી હડો દડો મોટા પાયે સાહેબે પાર્ટી કરાવી હતો મારું નામ પૂછ્યું મારું નામ ઓ તારું પૂછ્યું એનું પૂછ્યું હડો પાર્ટી ચાલુ છે આદે જોયા શું કરી લે શું રે અરે જીતો કાકા હે અરે કાકા પાર્ટી કરો આ છે બરોબર અલે આ તો દારૂ છે રકી પાર્ટી મુના તલે એ છોકરા છે બારો 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 બધો બધો બારો કીધું તો પાર્ટી છે એ સિંગ બજે મારો સિંગ એ સિંગ બજે મારા ખા મને હું એ પાર્ટી માં આવ્યો છું આ તારી પૈસા હું 500 પૈસા ના આલે ના આલે હા દારૂ જન્નો પીવી અરે દારૂ પીવી આવડે આ શું તું આ શું થોડો જોજો નાલાય પાછી નાલાય તો મારો જો બોલા ચંજન દોલાવન ચંજન થોડો રોડો આપણે ખાઈશું અમે પાર્ટી આલો
આ નાલા તો બગાડ્યો આ નાલા કોની હે વડા કોને જવા દો તમે સુધરેલા હોત ને તો તમારા મારો પાર્ટી કરાવી તો મારો છોકરો બગડ્યો મારો છોકરો તમે પાર્ટી કરો તમે તો કરી છે પાર્ટી લાવો તમે આજમાં ખાવા થાય મારા પૈસા છે મારા છોકરા હું પૈસા લાવ્યો હજી તો પૈસા નહીં પડી વાને હમણાં મારા છોકરા હું પૈસા લાવ્યો જા તાણી કરો પાર્ટી યો મારા છોકરા હું પૈસા લાવ્યો તું તો ક્યાં બતા જય ભાઈ તારે પછી આજ પછી મારા છોકરા આંગાશ નહીં ફરવાનું અમે હારા સંસ્કાર આલો તો છોકરો બધો સુધરી જાય પણ બોલે તમે નતા પાડતા આગેવાની ફેલ છે અમાર શું પાડી આ પીતે તો જોયા પણ બોલે તમને ખબર નહીં યાર પાર્ટી કરી ફેર આપણે બધે જોડો હળો પાર્ટી કરો હળો તમારા છોકરો જો તમે આવા આવા છોકરાને સંસ્કાર આલો ઈ સંસ્કાર આને કેમન બતાવીએ સંસ્કાર તને ખબર હોય આ છોકરાને કોઈને ખબર ના હોય આ તો આગળ આ તો પૈસા હોય ને મારે બગાડી. બનાવેલું છોકરા સિંહ પછી દારૂ પીવી ના 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 બસ બસ હવે પણ બોલે જો તે- રવા દો. હવે જો વારે આજ પછી પીધો દારૂ નહીં પીધો હાથ પગ તોડી નાખ્યું દારૂ નહીં પીધો સાહેબ ને ફી આલવા જો હે 500 રૂપિયા જ્યારે હવે તારા છોકરા તને કેવું ભણી ખોટ લાગે ને ખોટું લાગે ને ખાસું કીધું તો ખોટું લાગે ખબર છે મને તું હે રવા દો તારો છોકરો તાર જેવો બી ઉડો જ છે અને તું હે શું કરવા તાર કોઈ પીતો તો નહીં કે રાખો શાંતિ રાખો કોમ કરે આખો દાડી કદડાંગ ગોળી વાત કરું શાંતિ રાખો તમે હવે બે જણા લડશો નહીં એકબીજાને ગરમ બધાને પાર્ટીઓ કરો એટલે બધા બાપ બેટો ભેગા થઈ આવું હોય ને તમે મેળજો કરો હોસ્ટેલમાં તને મને ગાડો યાર દ્વારેનું ઘર છે હવે પકડમાં આયા એટલે તમને હવે હલવાવાના તો ખરા જ ને. આ તમે એમ કરો હવે અને તમે હોસ્ટેલમાં ભણવા મેળજો તો જ મજા થાય તમને આટી કરી હે હે આઈ કરી હે તો જ મજા થાય તમને હોસ્ટેલમાં બરોબર તો એ કોઈ ભાઈબંધ ના મળે કે કોઈ નહીં અરે એકલા ને એનો બીજો હોય ઈ. તો હોસ્ટેલમાં આપણને તો ખબર પડતી નહીં તમને ખબર પડતી જ ચાલથી જ દાખલો તમારે હાથે આપવો. દાખલો લાવી દો હા. કાલે એડમિટ કરાવી દેવડાવો. આ તમે પાર્ટી કરવાની હોસ્ટેલમાં એ તું જાય યાર ઓછી મોટી કથા કર એ જોડે કાઢો યાર એની પાર્ટી તો કરવી પડે યાર બાકી પાર્ટીઓ બાર્ટીઓ ના હોય. યાર, એ તો ભણવાની જ હોય રાત દાડો ભણવાનો રાતે 12 વાગ્યા સુધી ભણવાનું તારે 24 કલાક ભણવાનું બરોબર એટલે તમારું છોકરું સુધરી જાય જાવું છે ને હોસ્ટેલમાં તો રખડવા મળશે નહીં બોલે જાઓ નહીં જાહેદ હુએ દારૂડિયો બરોબર છે હા તો જ તમારે મજા થાય હળો બાપ બેટો બધા બી ઉલટ